સિહોર ગોપીનાથજી મહિલા કોલેજની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી પછી બધું ભાડું બધું આપણે કમ્પ્લીટ કરી દીધું છે, ચિંતા નહીં કરો. બરાબર હવે હોય પ્લાસ્ટિક લેવાય છે, પ્લાસ્ટિક લઈને આવે ને એટલે બધું ત્યાંથી નીકળશે અમને વાત કરશે. હે ભાઈ મને વાત કરશે. હા એવું છે હું તમે ચિંતા કરો બધું મોટા ભાગના ક્વોલિફાઈડ છે. યુનિવર્સિટીમાં સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ દર વખતે આપવું હોય. ટોપ 10માં 5-7 દીકરીઓ આપણે એકલી હોય, 10 હોય ને આખી યુનિવર્સિટી ટોપ હોય એમાં 4-5 આપણે પડે કાંઈ આવું હશે બેટર હશે. અત્યારે પેપર લેક્ચર પૂરા થાય ને સાડા ફ્રીમાં પાછળ ગ્રાઉન્ડને પાછળ આપણે ફોલ્ડરના પ્રોબ્લેમ 5 એના પ્રિન્સિપલ એની બદલી જાય તમે આ લઈ એના કારણે રેશિયો વધારે હતો ને પછી આ સંસ્થા આપણે હું વિદ્યાર્થી પરિષદનો નાટકથી બહુ કામ હું એમ તેનો 2 ટર્મ જઈએ અને કદાચ પહેલો જઈએ દરબાર સુરેનો શોખ દવે પછી હું હોય એમ જવાનો જિલ્લાનો પ્રમુખ બાણું નહોતો ત્યારે જાદુ કાર્યક્ષેત્ર વીએસપીનું નેમ મારા આવ્યા એટલે મેં કીધું ત્યાં જ શીખ્યા થાય. મેં સરળ કર્યું 30 થી 35% લોકો 12માં પછી સવારે દીકરી ભાવનગર જે સાંજે આવે ને એટલે ભણાવતાની ગમેની વર્ષે 30 થી 35%. એમાં ખાસ કરીને દરબાર રજપૂત આઈ કાઠી આ બધા ભરવાડમાં એમાં માનસિકતા આપણા સમાજમાં જે ગામડાની દીકરી સવારે જાય સાંજે આવે એ કોઈને હજી માનસિક રીતે વાલી એવા સેટ નથી, મેન્ટલી પ્રિપેર્ડ નથી. પહેલા વર્ષે મારે 2 વર્ષ પહેલાં 12મું પાસ કર્યું હોય, 3 વર્ષ પહેલાં એમાં એડમિશન કેટલી મને ત્યારથી ટેવ પડી ગઈ. સવારમાં નીકળું, રાત્રે જમવું, બપોરે જમવાની ટેવ જ નહીં ત્યારથી 8-9 અહીંથી 4-5 અહીંયા વાગી જાય પછી સીધો સમય મળીએ ત્યાં 2 કલાક બેસી કરી. અરે ના એ નહીં આપણો રોડ આરસીસી ચાલુ થાય ને દુકાન આપી છે. હા કરાય એની બે આપેલા સૌથી પહેલા બસ સ્ટોપ એ ગુંદાવાડ ભીખાજીએ પછી આપ્યું, આપણે ગ્રાન્ટની ફાળવણી બધું કર્યું ને પછી આપ્યું. અહીંયા તો લગભગ એ સ્ટોપ કેન્સલ કરેલું હતું પોતાની સાથે હતું આગળ એક સ્ટોપ કેન્સલ અહીંયા સ્ટોપ છે. અહીંયા છે ને અહીંયા બહાર રોડ ઉપર બીજો સ્ટોપ આપણે આ બાજુથી રંગોળા પરવાળાથી બધી સીધી દસ્તે એ બસ સ્ટેન્ડથી નાલી ન આવું અહીંયા સીધા